બોટાદના સાળંગપુરમાં બબાલ થઈ ભક્તો અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે મંદિરના મુખ્ય ગેટ સામે જ થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે। યાત્રાળુ મહિલા અને મહિલા જીઆરડી વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। યાત્રાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। તો ગઈકાલે યાત્રાળુઓ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે। તો બોલાચાલી થતા લોકોના ટોળા એકઠા થયા અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રઘુવીર મકવાણા પાસેથી। રઘુવીર, આ બબાલ શેના કારણે થઈ હતી? બંને જે મહિલા છે, મહિલા અને મહિલા જીઆરડી જે બેન હતા, તે કેમ બાખડ્યા હતા? શું વધુ માહિતી? વાત કરવામાં આવે તો જે સાળંગપુર જે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આવેલું છે, એટલે કે સાળંગપુર ધામમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે તે ઉમટી પડતા હોય છે। હાલ વાત કરવામાં આવે તો દિવાળી વેકેશનનો માહોલ છે, એટલે રાજ્ય બહારથી પણ લોકો જે છે તે અહીંયા દાદાના દર્શન આવતા હોય છે। ત્યારે ટ્રાફિક જે છે તે ટ્રાફિક જામનો જે પ્રશ્ન થયો હતો ને જે જીઆરડી જે મહિલા જવાનો જે મહિલા જે જીઆરડીઓ છે તે ટ્રાફિકને દૂર કરવાનો જે પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જે ફોર વ્હીલ કાર ચાલક જે છે તેણે ટ્રાફિકમાં ગાડી ચડાવી હતી। ત્યારે જે મહિલા જીઆરડી છે તે અને વાહન ચાલક છે તેમની સાથે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ બંને મહિલાઓ છે તેમાં ઝપાઝપી થઈ હતી ને તે વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જી મિથુન। જી, આભાર રઘુવીર માહિતી આપવા બદલ। તો આજે ઝપાઝપીના દ્રશ્યો જે કેમેરામાં કેદ થયા છે ત્યારે મહિલાઓ બાખડી હતી અને મહત્વની વાત એ પણ છે કે બોટાદના સાળંગપુરમાં જે આ બબાલ થઈ હતી તેના દ્રશ્યો જે હવે સામે આવી રહ્યા છે ત્યારે ભક્તો અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તો મંદિરના મુખ્ય ગેટ સામે જ આ બબાલ થઈ હતી અને ઝપાઝપીના દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા।